નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે વાતાવરણમાં પલટો આવશે। ખાસ કરીને ગરમીમાં વધારો થવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે। મધ્ય ગુજરાતમાં તાપમાનમાં વધારો થઈ શકે છે। આવતીકાલથી મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી જઈ શકે છે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં 42 ડિગ્રી સુધી તાપમાન રહેશે। તો આ તરફ ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ ગરમીનું પ્રમાણ વધશે। 18 થી 20 એપ્રિલે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી અને આ સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદી છાંટા પડે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। આવતીકાલથી ગરમી વધવાની શક્યતા રહેશે। તારીખ 17 મેથી મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં 42 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ગરમી વધે। કચ્છના ભાગમાં પવન સાથે ગરમી રહે અને સુરેન્દ્રનગરના ભાગો, હળવદ, ધાંગધ્રાના ભાગોમાં ગરમી રહે। આ ઉપરાંત જૂનાગઢના ભાગોમાં ગરમી રહે। મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે। ઉપરાંત સુરતના ભાગોમાં અને ગરમી રહે। વલસાડના ભાગમાં કંઈક અંશે ગરમી રહે, પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 18 થી 20માં અરબસાગરના ભેજ, બંગાળ ઉપસાગરનો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે, સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે, જેમાં કચ્છના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધુ રહેશે। ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે। ગાજવીજ